તો ત્યાં જે ભોયરું છે ભોયરામાં જવાની નરેશ કે પરમિશન છે તો આપણે જઈએ ભોયરામ અંદર ભોયરું છે તો દર્શન કરતા આવીએ અંદર માતાજી નરેશ થોડા બીજા ફોટા પાડી લો વિડીયોગ્રાફી કરી લો જોઈ લો નરેશ વિડીયોગ્રાફી અને ફોટા પાડે ભાઈ માતાજી હારું કરી નરેશ આપણે મંદિરમાં અંદર ગેટ ખોલીને દર્શન કરવા જવાય એવું છે? હા અંદર જવાય એવું છે. તો કઈ નહીં ખોલો ને આપણે મંદિર તો આપણે જતા દર્શન કરતા માના આટલા આવ્યા છો તો માના દર્શન અંદર જઈને કરતા આવ્યા બધું તો કઈ નહીં ભાઈ ગેટ ખોલી દીધો છે તો દર્શન કરી લઈએ અંદર જઈને ભાઈ જો કેટલું સરસ મંદિર છે મંદિર ઉપર મંદિરો અંદર તો હા તો આપણે પણ અંદર જઈએ આ મહાલક્ષ્મી માતાજી નું આ મહાલક્ષ્મી કલોગજનું માતાજી લક્ષ્મીમાં અને આ સરસ્વતી માતાજી નું હા સરસ્વતી માતાજી અને આ બાજુ આપણે ચામુંડ બેન તો જોઈ લો ભાઈ આ ચામુંડમાં મંદિર છે આપણે બતાવીએ દેખાય તો જોઈ લો ચામુંડમાં બધાની મનોકામના પૂરી કરજો શું કહું નરેશ અને અમને થોડા કપલ બનાવજો બહુ તેજ હો રહ્યા હે ગેટ વાગી દો તમે ગેટ વાગી દો પેલા તો કાલ ભૈરવ હા કાલ ભૈરવ દાદા તો જોઈ લો આ કાલ ભૈરવ દાદા છે શૈલ્યપુત્રી માતાજી હા અહીંયાની એક ખાસિયત છે કે વિશ્વમાં જ્યાં બીજે કઈ મંદિર નથી ને એ બધા અહીંયા જ મંદિર છે. જેમ કે બ્રહ્માજી નું મંદિર, વિશૈલ્ય માતાજી નું મંદિર, જેમ કે અલગ અલગ મંદિર છે ને જે કે અહીંયા જ છે. હા અહીંયા જ છે. તો ભાઈ નરેશ નું એમ કેવું છે કે અમારી ખાસ છે કે બધા અલગ અલગ દેવી દેવતા જે ક્યાંય નથી અહીંયા મંદિરમાં બધા આ છે બ્રહ્મચારિણી માતાજી નું મંદિર બ્રહ્મચારિણી અને આ છે કુબેરદેવ નું મંદિર. હા કુબેરદેવ વાળા છે કુબેરદેવ મંદિર ક્યાં જોવાની મળતું હોય. હા કુબેરદેવ નું મંદિર ક્યાં નથી અને બ્રહ્માજી નું પણ મંદિર છે અહીંયા. એવું બ્રહ્માજી નું મંદિર આજ સુધી મેં નહીં જોયું કદી ક્યાં. હા એક ખેડ બ્રહ્મામાં મંદિર છે અને બીજું આપડા ગઢગામમાં પણ બ્રહ્માજી નું મંદિર છે. હા તો જોઈ લો બધા માતાજી ના મંદિર જોઈએ આપણે કઈ માતાજી આ ચંદ્રઘંટા બરાબર કારણ કે જો ભાઈ આ માતાજી નામ શું આપણે કૃષ્ણ નામ બરાબર. હા તો ભાઈ બધા દેવી દેવતા અહીંયા મંદિર છે જોઈ લો અહીંયા પણ સ્કંદ માતાજી અને સામે ઇન્દ્રદેવ નું પણ મંદિર જો અને આ બાજુ કયા માતાજી છે કાત્યાયની અને આ બાજુ છે કાલરાત્રી માતાજી. તો ભાઈ બધા જ દેવી દેવતાના મંદિર અહીંયા છે કારણ કે બહુ ભવ્ય મંદિર છે. આપણે જે ગાયત્રી માતા કહીએ ને આપણે જે ગાયત્રી માતા એ જ ગૌરી માતા નું મંદિર અહીંયા આવેલું છે. હા જો તો આ ગૌરી માતા જે ગાયત્રી માતા કહે છે ગૌરી માતા એમનું મંદિર છે. અને કોઈ યમદેવ જો કોઈ મંદિરમાં યમદેવ નું મંદિર ના હોય પણ ગઢગામમાં આવેલું ચામુંડા માતાના મંદિરમાં યમદેવ નું મંદિર પણ છે. યમદેવ નું મંદિર વાત સાચી. કારણ કે એવા એવા મંદિર છે અહીંયા કે જે ખાસ કરીને મંદિર છે અહીંયા પણ આ ગઢગામમાં બધી સ્થાપના છે બધા દેવી દેવતાની. ના છે આપણે રિદ્ધિ સિદ્ધિ કે ના સિદ્ધિ માતા સિદ્ધિદાત્રી હા સિદ્ધિદાત્રી નું મંદિર છે અને અહીંયા આપણે ગણપતિ નું પણ છે. જો તો આરે આપણા ગણપતિ દાદા છે મેન તો આપણા ગણપતિ દાદા કેમ કષ્ટ ભંજન શું કહેવાય. હા એ ગણપતિ વિઘ્નહારો બધાના વિઘ્નદાતા. અને એવું નહીં કે અહીંયા જ છે આ મંદિરના અંદર ભોયરું પણ છે. હા ભાઈ નરેશ એમ કેવું કે નીચે ભોયરું પણ છે જવાય તો ત્યાં જો શું જો પરમિશન છે તો જોતા ત્યાં તો ત્યાં જે ભોયરું છે ભોયરામાં જવાની નરેશ કે પરમિશન છે તો આપણે જઈએ ભોયરામ અંદર ભોયરું છે તો દર્શન કરતા અંદર ભાઈ ભોયરું એટલું જ છે કે કોઈ મંદિર છે શું કેવું નરેશ કોઈ અંદર છે કે ભોયરું છે મંદિર છે અંદર મંદિર છે ચલો અંદર જોતા આવીએ હેડો. તો ભાઈ આ ટાઈપનું ભોયરું છે નીચે સીસીટીવી ને ભાઈ મારેલા જ છે બધે. બીજો રસ્તો આ બાજુ ભોયરામ આવવાનો ના શું હોય એ કાચ છે હું તો ભાઈ વિચારું ભાઈ કોઈ કાચ હા ભાઈ ટેડ એકદમ સોરી માફ કરજો નાસા મંદિર હા ખૂબ સરસ મંદિર હો ભાઈ જોઈ લો નરેશ મંદિર સરસ છે ભાઈ બીજું કોઈ નહીં માતાજીનું જો માં સારું કરજો ભાઈ આ જે મંદિર જો માતાજીનું કેટલું સરસ મંદિર હે ભાઈ માતાજી અને આ બાજુ પણ આ શનિદેવ છે તો ભાઈ જોઈ લો આ ટાઈપનું મંદિર હતું જોઈ લો અને માતાજી નરેશ થોડા બીજા ફોટા પાડી લો વિડીયોગ્રાફી કરી લો જોઈ લો ભાઈ નરેશ વિડીયોગ્રાફી અને ફોટા પાડે ભાઈ માતાજી સારું કરજો. હવે નીકળીએ બહાર તો જો ભાઈ ભોયરામાંથી બહાર નીકળતા પહેલા આ જો મંદિર આવે ગોગા મહારાજનું તો જો ભાઈ આપણે આ ગોગા મહારાજનું મંદિર છે જોઈ લો અને આ સીધો રસ્તો ભોયરાની બહાર જાય જોઈ લો ઉપર
પેલી બાજુ અંદર આવવાનો, આ બાજુ જવાનો. એટલે આવવાનો જવાનો બે રસ્તા અલગ અલગ છે ભાઈ. એક સાઈડ થી આવવાનો, એક સાઈડ થી ઉપર જવાનું. તો જો ભોરાની બહાર નીકળવાનો રસ્તો છે. શું કહ્યું નરેશ? બરાબર છે ને? એકદમ. તો જો ભાઈ આ ટાઈપનું મંદિર હતું, જોઈ લો. તો આવું મંદિર કંઈક હતું. તો ચલો કોઈ નહીં, હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.